સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટિંટોઈ પાસે આવેલ મુલોજ ગામ મુકામે પોલીસ દ્વારા સંયુક્ત બાતમી હકીકત આધારે એક ખેડૂતે ગીરવે રાખેલ જમીનમાં જેમાં કપાસનું વાવેતર કરેલ હતું, જે આ કપાસના છોડના વાવેતરમાં લીલા ગાંજાના 31 છોડનું પણ વાવેતર કરેલ હતું, જે કપાસનો વાવેતર એરિયા આશરે 7 વીઘા આસપાસ હતો, જે એસઓજી પોલીસને બાતમી મળતા ટિંટોઈ પોલીસની મદદ લઈ અને જે ગીરવે રાખનાર ખેડૂત આલમભાઈ ફુલાભાઈ પાંડોરે જેઓ નાથવાસમાં રહે છે તેમને 31 નંગ ગાંજાના છોડ આ કપાસમાં વાવેલ હતા, જેનું વજન આશરે 2820 ગ્રામ હતું, જેની અંદાજ કિંમત 28,200 થવા જઈ રહી છે। તે એસઓજી અને ટિંટોઈ પોલીસ ટીમ દ્વારા ખેતર શોધી અને ખેતરના માલિક ઉપર કાયદેસરની કાર્યવાહી કરેલ છે।